રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પ્રારંભ કરાયો। કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રીએ નિવેદન કર્યું કે આગામી સમયમાં 24 કલાક ખેડૂતોને દિવસે વીજળી મળશે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। દાંતીવાડા ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કૃષિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો કે ખેડૂતોની મુસીબતમાં સરકાર તેમની સાથે છે, ખેડૂતો સાથે ઊભી રહી છે। અડધી દાયકા પહેલા પાણી અને વીજળીની અછત હતી જે દૂર થઈ છે, ત્યારે સરકારે ખેડૂતોના આરોગ્યની ચિંતા કરી છે, પશુઓની ચિંતા કરી છે અને ખાસ કરી પ્રાકૃતિક ખેતી પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો। કારણે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે। જો કે ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે અને સ્વાસ્થ્ય સારું રાખવું હશે તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી પડશે। જો કે મુખ્યમંત્રીએ મહત્વનું નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોને આગામી દિવસોમાં દિવસ દરમિયાનની 24 કલાક વીજળી મળતી થઈ જશે। ત્યારે આજના કૃષિ મહોત્સવમાં રાજ્યમાંથી આવેલા ખેડૂતોનું સન્માન થયું હતું। પ્રગતિ ખેડૂતોને મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું। જો કે પ્રાકૃતિક ખેતી કરી છે અને પ્રાકૃતિક ખેતી થકી લોકોના સ્વાસ્થ્ય અને જમીનનું સ્વાસ્થ્ય બચાવવાનું કામ કરે છે તેવા ખેડૂતોની આજે સન્માન થયું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે। આ સાથે રાજ્યમાં 246 તાલુકામાં આજ અને કાલ એમ 2 દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે। આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું 4 થી 6 મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે। ત્યારે પણ બનાસકાંઠાના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવી। હવે આમાં થોડોક પોર્શન હજી કામગીરી માટે બાકી રહી ગયો, જેથી થોડોક સમય લાગશે, પણ હવે બહુ ઓછો પોર્શન છે। સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતીકામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે। થેન્ક યુ। ગૌ માતા આજે તારીખ 6/12/2024ના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર જે રવિ કૃષિ મેળાનું આયોજન થયું, એ આયોજનની અંદર હું થરાદ તાલુકાના ચાંગડા ગામે શિવશક્તિ જીવ સેવા સંસ્થા ગૌશાળા ટ્રસ્ટ ચલાવું છું। મારી પાસે 132 ગાયોની સેવા પણ હું કરું છું। તો આ સરકારનો પણ હેતુ એવો છે અને માનનીય રાજ્યપાલ સાહેબનો પણ હેતુ એવો છે કે પ્રાકૃતિક ખેતી કરી અને આપણા ગુજરાતના બધા જ ભાઈઓ એમના પરિવારને સુખી કરી શકે। તો એ વિષયમાં હું જોડાયેલો છું અને એમાં હું આજે આવી અને મને આ સરકાર તરફથી 1,20,000 રૂપિયાનો મને જે એનો ચેક પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે આપવામાં આવ્યો છે। સાથે આપણા બનાસકાંઠાના તમામ પદાધિકારીઓ બી હતા અને એમને મને ચેક આપ્યો છે। અને આ પ્રકૃતિ દ્વારા હું એ સંદેશ આપવા માગું છું કે આવનારા ભવિષ્યની અંદર પણ આ દરેક ખેડૂતને કરવું જ પડશે। તો તમારી પાસે જે જમીન હોય એની 10% 5%માં પ્રાકૃતિક ખેતી માટે જોડાવો તો આપનું ભવિષ્ય ખૂબ સારું છે। જીવામૃત થકી તમે કયા પ્રકારે મદદ કરી રહ્યા છો?